પટેલ છે અને હું અત્યારે હાલમાં 5 વર્ષથી રાજકોટમાં રહું છું. હું સુરતની જન્મ છે મારો સુરતમાં અને મારા મેરેજ પછી હું રાજકોટ રહું છું. અને જે વ્યક્તિએ મને ફોન કરેલ હતો કે આમાં ગિફ્ટ મળશે, એ વ્યક્તિ મારી ફ્રેન્ડ હતી. 2020માં રાજકોટમાં મારી સાથે રહેવા આવેલ હતી, જે દિલ્હીથી આવી હતી. અને મારી ફ્રેન્ડ હતી, એમને ખબર હતી કે હું પ્રેગ્નન્ટ છું, તો મને એમણે બોલાવી હતી ફોન કરીને કે અમારી કંપનીમાં પોલિસી મળે છે, તમે આવો અને તમને એમાં ફાયદા મળશે. તો અમે ત્યાં ફોન આવતા ગયેલ અને પછી એમણે અમને ત્યાં બંને હસબન્ડ વાઈફને બોલાવ્યા હતા કે તમે ટાઈમ લઈને આવજો 2-3 કલાકનો. અમે અમારા અનુકૂળતા મુજબ ટાઈમ લઈને ગયા તો અમને એવું સમજાવ્યું હતું કે તમે પ્રેગ્નન્ટ છો તો પછી તમને આટલા ફાયદા મળશે, હોસ્પિટલના ફાયદા મળશે. અમને પોલિસી આપી જેનું નામ છે રિલાયન્સ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છે, જે ગોંડલ રોડ ઉપર કાયદેસર ચલાવે છે. અને અમને કીધેલું હતું કે ફેમિલીની પોલિસી છે. મારા હસબન્ડનું નામ, મારા જે સમયે પોલિસી કરાવી તે સમયે મારો 8મો મહિનો હતો. એટલે તમારા આવનારા બાળકનું પણ ભવિષ્યમાં ગમે ત્યારે કોઈ પણ દવાખાનાનો ખર્ચ હશે, તમારો ખર્ચ હશે, કાંઈ પણ હશે તો તમને બધી વસ્તુ, દવાખાનાની બધી સેવા તમને ત્યાંથી ફ્રીમાં મળશે. એટલે અમને આ કહીને પોલિસી આપેલ ફેમિલીમાં અને અમે પોલિસી લીધેલ, જેનું પહેલું અમાઉન્ટ 31,500 કેશ પેમેન્ટ આપવાનું હતું, જે અમે ક્રેડિટ કાર્ડથી આપેલ હતું. અને પછી અમારે 1 વર્ષ પછી જે મહિને પેમેન્ટ આપવાનું હતું, એ પેમેન્ટ પણ અમારું ખાતામાંથી એકસાથે કાપી લીધેલ છે, જે અમે એને પહેલાં કીધું હતું કે મહિને કાપે. અને પછી અમને ખબર, અમારા હાથમાં પોલિસી આવતા અમને ખબર પડી કે આ સિંગલના નામની પોલિસી છે અને દવાખાનાનો ખર્ચ, અમારું નામ કે અમારા આવનારા બાળકનું નામ કોઈનું એમાં નામ આવે નહીં. જ્યારે પોલિસી અમારા હાથમાં આવી ત્યારે અમારે 8થી 9 મહિના થઈ ગયા હતા. એટલે અમને ખબર નહોતી કે આ પોલિસીમાં અમારું નામ નથી અને અમારો કોઈ આવો ફાયદો નથી. અમને સમજાવનાર વ્યક્તિ છે ત્યાંના મેડમ, જેનું નામ છે સામ્યા મેડમ અને એકનું નામ છે દિવ્યા મેડમ. જે દિવ્યા મેડમ નીકળી ગયા છે, એટલે દિવ્યા મેડમ સામેવાળાનું નામ લે, સામેવાળા વ્યક્તિ આ સામ્યા મેડમનું નામ લે, એકાબીજા સામે એકાબીજાનું નામ લે છે. જેના કારણે અમે 2-3 વાર ત્યાં ગયેલા તો અમને બરાબર જવાબ ન મળ્યો. પછી થોડોક ઝઘડો થયો તો 100 નંબર પર ફોન કરીને પોલીસ બોલાવી. પોલીસ આવી, અમને બંનેને ત્યાં લઈ ગઈ. પછી એમણે કીધું હતું કે 2 મહિનામાં તમારા પૈસા રિટર્ન આવી જાય. જે મેનેજર સહિત એણે કબૂલેલું કે અમે એને 2 મહિનામાં રિટર્ન કરાવડાવી દેવું. તમે એમાં અમે કહીએ એ પ્રમાણે તમે મેલ મોકલો. અમે કમસે કમ આજ સુધીમાં 13 મેલ મોકલેલા છે અને એમની ત્યાં 3 મહિનાથી વેઇટ કરીએ છીએ, કોઈ જવાબ આવતો નથી. પછી અમે પાછા પોલીસ સ્ટેશને ગયા તો પોલીસની કામગીરી એવી હતી કે આ કામ અમારું નથી, આ કોર્ટ મેટર છે, તમે ત્યાં કંપનીએ જાઓ અથવા તો તમે કોર્ટમાં જાઓ. તો અમે કંપનીએ પાછા રિટર્ન ગયા હતા તો એમણે મારામારી કરી, આ આમ છે, તેમ છે, ખરાબ છે, ખોટું બોલે છે, એવી રીતે કહીને અમને મારામારી કરી. હું એક વ્યક્તિ હતી, સામેવાળી 3 વ્યક્તિ હતી અને વિડીયો પણ ઉતારેલ. પછી સામે 100 નંબરમાં મારો ફોન હું કરતી હતી ત્યારે ફોન ખેંચીને ફોન તોડી નાખ્યો. અને ત્યાં 4-5 લેડીઝ હતા અને 2-3 જેન્ટ્સ હતા, જે બધાની ફરિયાદ પણ આપણે લખાવેલી હતી. પછી એ ડિવિઝનમાં પોલીસ સ્ટેશનમાં કેસ કરીને સામે સમાધાન કરીને હાલમાં એ વાત ક્લોઝ કરી દીધી કે મારામારી થઈ હતી. એણે દબાવવા માટે અમને એવું કીધું કે તમે આ સમાધાન કરી નાખો, નહીં તો તમારા પૈસા રિટર્ન આવશે નહીં. અને આજ સુધીમાં એમનું કંઈ પણ જવાબ નથી, કોઈ મેલ નથી. પોલીસ ચોકીમાં પણ કીધું હતું અમે તમને સોમવારે જવાબ આપીએ. સોમવારે કાલે મેં આખો દિવસ સુધી મેસેજ કર્યો, એણે 5 કલાક સુધી ફોન રિસીવ ન કર્યો, મેસેજનો પણ જવાબ ન આપ્યો. પછી અમે એને લાસ્ટ કીધું કે અમે પોલીસ ચોકીએ જઈએ છીએ, તમારે શું જવાબ આપવાનો છે કે નહીં? તો હજુ પણ એ ટાઈમ જ માગે છે કે અમારી પાસે ટાઈમ આપો. અમે 1.5 વર્ષ થઈ ગયું, આજ સુધીમાં અમે એમની પાસે ટાઈમ જ માગતા રહીએ છીએ. મારી માંગ એવી છે કે જેની કોઈની રિલાયન્સમાં પોલિસી છે, એ પોલિસી અમારા જેમ ચેક કરો કે તમને જે કીધું છે એ પોલિસીમાં છે કે નથી. જે ફાયદા અમને કીધા હતા એમાં અમારા કોઈ ફાયદા નથી. અમારી માંગ એવી છે કે કોઈ પણ આમાં ફસાણું હોય તો ના ફસાય. ફોન આવે છે કે તમારી ગિફ્ટ આવી છે એ કરીને ફોન આવે છે, તમને બોલાવે છે અને ત્યાં જઈને તમારી પાસે પોલિસી કઢાવે છે ને પછી એમાં ફ્રોડ કરીને, મતલબ જે કે એ પ્રમાણનું કાંઈ નથી. એકવાર પોલિસી નીકળી જાય એટલે પૂરું એવું કહી દે છે.
અને પછી 10 વર્ષ સુધી તમે ભરા કરો ને ખાતામાંથી પૈસા કાપી લે છે. અને અમારી માંગ એવી છે, અમે 30,000ની પોલિસી લીધી હતી અને દર વર્ષે 30,000 ભરવાના હતા, જે અમારા ફેમિલી પોલિસી હતી અને સિંગલના નામની પોલિસી છે અને મારું એમાં કોઈ નામ નથી. મારા સન ડોટર જે આવનારા બાળકનું દવાખાનાનું આ તે એવું કોઈ એમાં છે જ નહીં. અમને સમજાવ્યું તો ગુજરાતીમાં અને આપ્યું ઇંગ્લિશમાં, જે અમારી પાસે 8 મહિને આવ્યું. અમારે એમની પાસે હાલમાં 61,500 રૂપિયા લેવાના છે. સવાલ 61,500નો તો છે નહીં, પણ આવી રીતે વારંવાર થાય, આવી રીતે જવાબ દેનાર વ્યક્તિને કે એનું કોઈ કાયદેસર કોઈ કરવાવાળું નથી કે કોઈ હાથમાં લેવાવાળું, એ કંપનીનું નામ આપી દે. જ્યારે સમજાવે છે ત્યારે તો કોઈ કંપનીને લાવતા નથી કે તમે કંપનીમાં આમ જાઓ. સુરક્ષામાં ફરિયાદ કરેલી છે અમે, અહીંયા એ ડિવિઝનમાં 3 વખત ફરિયાદ કરેલી છે. ત્યાંથી ગોંડલ રોડ ઉપર લોધાવાડ પોલીસ ચોકી છે, ત્યાં પણ ફરિયાદ ગયેલી છે. આવે છે, જવાબ લખાવીને વયા જાય છે.